હાય દોસ્તો, કેમ છો બધા? મજામાં? તો આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. અને આજનો જે હું વિડીયો બનાવી રહ્યો છું એ હાલમાં જ એક ન્યૂઝ વાયરલ થયા છે. એટલે મને એમ લાગ્યું કે ચાલ આજે લોકોને એક બાબતથી આગાહ કરવું. તમને લોકોને મારી એક નમ્ર અપીલ છે અને એક રિક્વેસ્ટ છે બધા જ લોકોને કે તમે લોકો જ્યારે ટેટુ પડાવવા જાઓ ત્યારે ખાસ ધ્યાન રાખજો કે સોય રિપીટ નથી થતી ને, એનું ખાસ બધા લોકોએ ધ્યાન રાખવું. અને કારણ કે હાલમાં જ એક ન્યૂઝ આવ્યા છે કે એક યુપીમાં એક જગ્યાએ એવી ઘટના બની છે કે ટેટુ પડાવવાના લીધે 20 મહિલાઓને એચઆઈવી પોઝિટિવ આવ્યો છે. અને મતલબ HIV એડ્સ એ પોઝિટિવ આવ્યો છે. અને 3-4 વર્ષની અંદર આવી 68 મહિલાઓ અને આવી રીતે જે ટેટુની જે સોય આવે છે, ટેટુ પાડવા માટેની જે મશીનની સોય આવે એના થ્રુ એડ્સ નામની ભયંકર બીમારી એ લોકોને લાગુ પડી ગઈ છે. એટલે મારી તમને એ લોકોને એક નમ્ર અપીલ છે કે લોકો આમ પોતાનું આમ એવું દેખાડે કે ભાઈ ટેટુ પડાવ્યું તેમાં આમ લાગીને તેમ લાગી કે અમારી આમ ફેશન છે ને અમે આમ મતલબ કે એડવાન્સ લાગીએ. પણ કોઈ પણ માણસ છે ને એના કામથી હંમેશા એડવાન્સ લાગતો હોય, નહીં કે ટેટુ પડાવવાથી. અને હું તો એમ કહું છું કે તમે તમારી બાહ્ય સુંદરતા ના દેખાડો, તમે તમારા દિલની જે સુંદરતા છે ને એ જ સાચી સુંદરતા છે. બાકી બાહ્ય સુંદરતા છે એ તો એક સમયે ચાલી જવાની. સાચી સુંદરતા તો આપણા અંદરની હોય. એટલે અને કોઈ પણ માણસ છે એના કામથી ફેમસ હોય, અને કોઈ પણ માણસ છે એના સારા કામોથી એ સારો લાગે, નહીં કે ટેટુ પડાવવાથી. એટલે ખાસ મારી તમને લોકોને એક નમ્ર અપીલ છે કે છતાં પણ તમને જે શોખ છે એ શોખ તમે જરૂર પૂરા કરો. મતલબ ટેટુ પડાવો કે જે તમારે એવા સ્ટીકર શરીર ઉપર પડાવો હોય તો પડાવો. પણ ખાસ એક વસ્તુનું ખાસ ધ્યાન રાખો કે ટેટુ પડાવો તો જે ટેટુ તમને જે દોરે છે એ વ્યક્તિને ખાસ તમારે કહેવું કે સોય બદલેલી છે કે નહીં એ બધી ચેક કરવું. મોસ્ટ ઓફલી આવું જે શોપ હોય છે, ટેટુ શોપ, એમાં તો આવું નથી બનતું. પણ જે આપણે જાહેરમાં જે મેળાઓ થાય છે, હાથમ આઠમના મેળા હોય અથવા તો બીજા જે અધર મેળા હોય, કોઈ દરિયાકાંઠે કે કોઈ વાર તહેવાર પરબે, તો એ મેળાઓની અંદર જે ફેરિયાઓ જે ઓલા રોડ ઉપર પથાણા પાથરીને બેઠા હોય છે, ખાસ તો એ લોકો સોય રિપીટ નથી કરતા. એના લીધે જ આવું બધું જે HIV જેવા ભયંકર રોગ છે એ આપણી અંદર ગરી જતા હોય છે. એટલે ખાસ ધ્યાન રાખવું. સસ્તું કરીને છે ને આપણે આપણું શરીર છે ને એનો નાશ કરી નાખીએ છીએ. એટલે હંમેશા સસ્તું ન ગોતવું, કારણ કે સસ્તામાં ઘણી દાન આપણને ઘણું મોંઘું પડી જાય. એટલે ખાસ મારી એક નમ્ર અપીલ છે કે જ્યારે પણ તમે ટેટુ પડાવો શરીરની અંદર, હું તો એમ જ કહું છું ના પડાવવું જોઈએ. કારણ કે ટેટુ પડાવવાથી શું આપણને મળે છે એ મને કહો. બરાબર, ટેટુ પડાવવાથી આપણને કાંઈ કોઈ જાતનું કાંઈ મળતું નથી. પણ છતાં પણ તમને લોકોને શોખ છે, શોખ પૂરા કરો. બધા પોતપોતાના મનના રાજા હોય. કહેવત જ છે ને કે રાજાને ગમે રાણી અને છાણા વીણતી આણી. એટલે બધાને પોતપોતાના જે શોખ હોય શોખ પૂરા કરો. પણ ખાસ એક મારી તમને નમ્ર અપીલ છે કે જ્યારે પણ તમે ટેટુ પડાવો તો એ તકેદારી રાખો કે આ જે સોય છે એ રિપીટ યુઝ નથી થતી ને, એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું. અને બની શકે તો ત્યાં સુધી જે ઓલા પથાણા પાથરીને બેઠા હોય એ લોકો પાસે બને ત્યાં સુધી તો ટેટુ ન જ પડાવો. તમને જ્યાં તમારો કોઈ એવા સારા મિત્ર હોય અથવા તો મિત્રનો મિત્ર હોય અને કોઈને શોપ હોય તો એવા લોકો પાસે તમે ટેટુ પડાવો. અને જેથી તમને તમારી જે સેફટી છે એ સેફટી રહે. એટલે ખાસ મારી તમને લોકોને એક આ નમ્ર અપીલ છે કે ટેટુ પડાવવામાં આવું ધ્યાન રાખો. આ ન્યૂઝ છે એ હાલના જ ન્યૂઝ છે. 68 મહિલાઓને ઉત્તર પ્રદેશની અંદર 68 મહિલાઓને HIVનો ભોગ બની છે, HIV એડ્સ. એટલે તમે વિચારો. અને એ આ ટેટુના લીધે જ સમજ્યા તમે. જે સોય હોય એ સોય ઓલા લોકો રિપીટ યુઝ કરતા હોય, એટલે એના લીધે આવા રોગો શરીરની અંદર ઘૂસી જાય છે. એટલે ખાસ ધ્યાન રાખવું. એ દરમિયાન પછી જ્યારે તમે હોસ્પિટલમાં જાઓ છો ત્યારે જે સોયનો યુઝ થાય છે ઇન્જેક્શનમાં ને એમાં, એ ધ્યાન રાખવું. ત્યાં પણ આવી તકેદારી રાખવી.
જે પછી જે બાટલા ચડાવતા હોય એમાંય તકેદારી રાખવી કે ઘણીદાન આવી રીતે સોય જે યુઝ રિપીટ કરે તો એનાથી આપણને કેટલી ભયંકર આપણને રોગ થાય છે. એટલે આ બધી વસ્તુનો ખાસ ધ્યાન રાખો અને તમે તમારી લાઈફ એન્જોય કરો, શોખ પૂરા કરો, પણ આવી રીતની જાગૃતિ પણ રાખવી જોઈએ. કારણ કે જ્યારે આપણા શરીર આપણને છે ને આમ બધી બહુ હોશિયારી આવડે, જ્યારે આપણા શરીરમાં રોગ ગરી જાય ને તે દી રોતા ન આવડે. સમજ્યા? રોતા ન આવડે. આ લોકો કહે ને કે ભાઈ માવાવાળા કે બાયું ક્યાં માવા ખાય છે તોય એને કેન્સર થાય છે ને આમ ને તેમને, પણ એ લોકોને મોસ્ટ ઓફલી જે કેન્સર થાય એ સ્તન કેન્સર હોય છે અને અમુક જે કેન્સરો હોય છે એ વારસાઈમાંય આવતા હોય છે. પણ જે લોકો આ માવા ખાય છે ને એ લોકો આવી રીતના બધા આપણને ફટાણા મારતા હોય કે આવી રીતના બધા આપણને કહેતા હોય કે માવા પુરુષો માવા ખાય છે, લેડીઝો ક્યાં માવા ખાય તો એને કેન્સર થાય છે ને આમ છે ને તેમ છે. પણ જે દી ભાઈ કેન્સર દાદા અડી જાય ને, એ ફૂણાણો અડી જાય ને આપણા શરીરમાં, તે દી રોતા ન આવડે. રોતા સમજ્યા? તે દી કરોડો રૂપિયા આપણી પાસે પડ્યા હોય ને તો એ કામના ન થાય. એટલે ખાસ આ વસ્તુ પણ આવા જે વ્યસનો તમે જે કરો છો એ વ્યસનો પણ ન કરવા જોઈએ. કારણ કે તમને ખબર ન હોય તો કહી દઉં, તમાકુના ખેતરમાં એરું ન ચાલે. વિચારો તમે, તમાકુના ખેતરમાં એરું નથી ચાલતો કે એને ગધેડાય નથી ખાતા અને આપણે માણસ તમાકુ ખાઈએ છીએ. એટલે એ પણ આપણે જાગૃતતા રાખવી જોઈએ અને આવા વ્યસનો પણ ના કરવા જોઈએ. પણ જોકે બધા પોતપોતાના માલિકો હોય છે. આજે એ ટૉપિક તો મારે નથી લેવો, પણ ખાસ એક આ ટૉપિક છે કે તમે જ્યારે ટેટુ પડાવવા જાઓ ત્યારે ખાસ આ વસ્તુની તકેદારી રાખો કે જે રિપીટ સો યુઝ નથી થઈને, બરાબર, અને ખાસ આ બધી વસ્તુનું ધ્યાન રાખવું. એટલે ઘણીદાન આપણી હોશિયારી આપણને નડી જતી હોય છે. એટલે આ વસ્તુનું ધ્યાન રાખવું. અને જે વ્યસનો કરો છો માવાના તે એ પણ ના કરવા જોઈએ. તમે એમ વિચારો છો કે લેડીસોને નથી થતું ને આમ ને તેમ નથી, પણ પુરુષોને માવા એટલે મતલબ લેડીસો માવા નથી ખાતી તોય ત્યાં થાય છે ને આમ ને તેમ. પણ તમે બીજાનો શું લ્યા વદાડ કરો છો? તમે તમારો વદાડ કરો ને, બરાબર. એના ઘરની અમુક જે લોકો માવા ખાતા હોય એના ઘરની પરિસ્થિતિ સારી હોય, આપણી જેવાને તગારામાં 20 આંટા મારે એમ આપણે ઘરે આપણી હાલત હોય, દાણાના વાંધા હોય. એટલે આપણે હંમેશા બીજાનો વદાડ ન કરવો જોઈએ. થોડુંક આપણું પણ આપણે વિચારવું જોઈએ, આપણા ઘરની પરિસ્થિતિ વિચારવી જોઈએ. એટલે ખાસ એક નમ્ર અપીલ કરું છું કે આવા વ્યસનો પણ ના કરો. અને જ્યારે તમે બીજું મેન મુદ્દો તો કે જ્યારે તમે ટેટુ પડાવવા જાઓ ત્યારે આ વસ્તુની ખાસ તકેદારી રાખવી કે આવી રીતની જે રિપીટ સોય યુઝ નથી થઈ ને એ વસ્તુની ખાસ કાળજી લેવી, બરાબર. બાકી શોખ છે બધાના પોતપોતાના, એ એન્જોય કરો, શોખ તમારા પૂરા કરો, ઘરો ફરો, ટેટુ પડાવો, મને કાંઈ વાંધો નથી. પણ આ વસ્તુની ખાસ એક તકેદારી રાખવી. કારણ કે હાલમાં જ આ ન્યૂઝ આવ્યા છે. એટલે અત્યારે એ 68 મહિલાઓને એમ થતું હોય છે, 68-70 જે મહિલા હોય તેને એમ થતું હોય છે કે મારે ક્યાં જાવું, હું શું કરું એમ. કારણ કે નહીં લેના નહીં દેના અને ગરી ગયો ને એડ્સ એમ. એટલે ખાસ આ વસ્તુની એક તકેદારી રાખજો. બાકી મારા વિડીયો ગમે તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. એન્ડ બધા જ લોકોને જય શ્રી કૃષ્ણ, રામ રામ અને જય માતાજી.